હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હૃદય હચમચાવી નાખે એવો પ્રેરણાદાયી પ્રસંગ. તીર્થમ જેઠવા, ઉંમર 10 વર્ષ, સિડની, ઓસ્ટ્રેલિયા. તીર્થમભાઈએ 6 વર્ષની ઉંમરે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરી લીધો. 8 વર્ષની ઉંમરે કારિકાના 565 શ્લોકોનો મુખપાઠ કરી લીધો. અત્યારે સિદ્ધાંત સર્વસ્વમના કોર્સમાં એમનું બીજું વર્ષ ચાલે છે. આ બાળકને બોર્નમેરો ડિપ્રેશન નામનો રોગ થયો હતો. આ રોગને ટાળવા માટે ડોક્ટરોએ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કહ્યું. એના માટે 6 મહિના માટે દર અઠવાડિયે બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ બહારથી આપવા પડે અને પછી કીમોથેરાપી ચાલે. પહેલીવાર આ રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો નિષ્ફળતા મળી. એટલે ફરી વખત ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થયું ડોટ. અને બીજી વાર કીમોથેરાપી લેવાની થઈ અને રેડિયેશન ટ્રીટમેન્ટ પણ આપી. આ આખી પ્રોસેસ બહુ કષ્ટદાયક હોય છે ડોટ. આવી પરિસ્થિતિમાં કાંઈ કરવાનું મન ના થાય, પણ આવા સંજોગોમાં પણ તીર્થમભાઈએ સિદ્ધાંત સર્વસ્વમનો કોર્સ ચાલુ રાખ્યો. તેમાં જે મુખપાઠ કરવાનો હતો એ પણ ચાલુ રાખ્યું અને પરીક્ષાઓ આપવાની પણ ચાલુ રાખી ડોટ. એક ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ફળતા મળે તો બીજો કોઈ હોય તો હારી જાય, કારણ કે કીમોથેરાપી અને રેડિયેશન પછીની જે પરિસ્થિતિ ખૂબ જ કષ્ટદાયક અને દયાજનક હોય છે. કીમોથેરાપી પછી તીર્થમભાઈને ખૂબ જ ઉલટી થયા કરતી હતી, જમી પણ નહોતા શકતા, એટલે શરીરમાં ખૂબ અશક્તિ રહેતી. એટલે 24 કલાકમાંથી 2-3 કલાક જ જાગ્રત અવસ્થા હોય, બાકી તો સૂઈ જ રહેવું પડે. આટલું બધું કષ્ટ કીમોથેરાપીમાં થાય એટલે બીજી વખત ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે કીમોથેરાપી લેવાની થાય તો બીજી કોઈ વ્યક્તિ હોય તો તે હારી જાય અને એવો વિચાર આવી જાય કે ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે. મેં તો સત્સંગ દીક્ષા અને કારિકાનો પણ મુખપાઠ કર્યો છે, પણ આ બાળકને કોઈ નેગેટિવ વિચાર આવ્યો નથી. ઉલટું એ કહેતો કે મહંત સ્વામી મહારાજને મારી ચિંતા છે, મહંત સ્વામી મહારાજ મારી ચિંતા કરે છે અને એ બધું સારું કરી દેશે. આ કોર્સમાં તેમને વચનામૃતમાંથી કરતાપણાના કોટેશન પણ મોઢે કરેલા, એટલે તે ઘણીવાર કહેતા કે મહારાજ આપની ધીરજની પરીક્ષા કરી રહ્યા છે ડોટ. આમ ખૂબ જ બળ અને હિંમતમાં આ બાળક રહેતો અને બીજાને પણ બળમાં રાખતો ડોટ. આ બધી પ્રોસેસ દરમિયાન એના શરીરમાં ઘણી બધી આઈવી મૂકવામાં આવી હતી. છતાં પણ તે નિયમમાં એકદમ અડક રહ્યા. આવી પરિસ્થિતિમાં એક પણ દિવસ પૂજા ન કરી હોય તેવું બન્યું નથી. સાથે સાથે આરતી, ઘર સભા, સત્સંગ વાંચન એવા આહ્નિક પણ નિયમિતપણે કર્યું છે. આ બધી ક્રિયામાં તેઓને રાજીપાનો વિચાર સતત રહેતો કે મારે મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે ડોટ. આ પ્રસંગ સાંભળતા જ આપણને પણ બળ મળી જાય અને લાગે કે આપણે આમની સામે કંઈ જ નથી.